કોઈ પણ ધામ હોય, મંદિર હોય, ત્યાં જાઓ, દર્શન કરવા જવાય અને જ્યાં મંદિર જોવો તરત તમારું મસ્તક નમવું જોઈએ. આ ધર્મ છે. હવે મંદિરમાં જાઓ ને, તમે એક બે રવિવાર પહેલા કીધું તો ફરી કહું છું, એ મંદિરમાં જાઓ ને તે પ્રાર્થના શું કરવાની? જેની વિચારધારા સકારાત્મક હોય ને, જે કહેવાય છે જેવું તમે વિચારો ને એવું થાય. જો તમે નડતર 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 કરો ને તો નડતર નહીં હોય ને તો ભૂત દેખાશે, નડતર નહીં હોય ને તો ચુડેલ દેખાશે, નડતર નહીં હોય ને તો અમથું કોકનું લીંબુ કદાચ ઘેર લારીમથી શાકભાજી વાળાનું પડી ગયું હશે ને તે એમાંય નડતર દેખાશે. થશે કે નહીં? લારી વાળો શાકભાજી લઈને નીકળ્યો, સોસાયટીથી લીંબુ પડી ગયું અને આખો દાડો જો કદાચ આ નડતર ને મગજમાં રાખશો કે આરું કશુંક નડસ અને લીંબુ જોઈ ગયા ને તે લીંબુ તો અમથું પડ્યું હશે પણ એમાંય તમને વિદ્યા દેખાશે. કોઈ પુણ્યશાળી આત્મા કદાચ ઘેર હોય ને, એના નસીબનું ખાતા હોય, એટલે તમારા ઘેર કોઈ પણ નાનો દીકરો હોય કે દીકરી હોય કે ભાઈ હોય, એના લગન બહુ હોય, લગાવ બહુ હોય માતાજી ભગવાન પ્રત્યે અને ભક્તિભાવ ખૂબ રાખતો હોય ને તો એનો સપોર્ટ કરજો, એનો વિરોધ કરતા શી ખબર એના નસીબનું, એના ભક્તિનું તમે ખાવ છો, શું ખબર પડે? તો આ બધું નડતર મગજમાં લઈને ફરશો તો બેકાર જ છે ને. જો તમે પુણ્યદાન કરો છો, સતના માર્ગે ચાલો છો, કોકનું અહિત નહીં કરતા, કોકનું ખોટું નહીં કરતા, કોકને ખોટું લાગે એવું વર્તન નહીં કરતા, તો તમે મનમાં એક વિશ્વાસ રાખી લો કે જો હું સાચો છું તો મને કોઈ નડે, ઉપરથી બધી શક્તિઓ સપોર્ટ કરે તમને કે દીકરા તમે ભગવાનના માર્ગ ઉપર ચાલો, સત્યના માર્ગ ઉપર ચાલો. આ માયા તે તમને સપોર્ટ કરે. અને દ્વાપરમાં શું કરતા? બધા મોટા મોટા દાનવીરો હતા, દાન કરતા, જબરા દાન કરતા. કર્ણ જેવા મહાવીર દાન હતા, ખબર છે ને, પોતાનું કવચ દાનમાં આલી દેતા. ઘરના આગળ કોઈ આવે ને તો એમના ઘરમાં ના હોય પણ ઘરમાં જે વસ્તુ પડેલી હોય ને એ આલી દે, માગે એ આલી દે. એવા દાનવીરો હતા ને. તો સતયુગ, ત્રેતા, દ્વાપર એ જતું રહ્યું. એ તો આટલું બધું પરિશ્રમ કરવું પડતું. આજ કળિયુગ ચાલે છે. આજ કળિયુગમાં તમારે નહીં કોઈ તપ કરવાની જરૂર નથી, કોઈ એવા મોટા દાન કરવાની જરૂર નથી, કોઈ એવા યજ્ઞ કરવાની જરૂર. ખાલી બસ ભગવાન માતાજી પર ભરોસો રાખી અને એના નામનું સ્મરણ કરી રાખો. તમારું કલ્યાણ આ કાળા કળિયુગમાં ઉદ્ધાર પાક્કો છે. બહુ સરળ છે, બહુ આમ જોવા જઈએ તો બહુ જ સરળ છે. તમે સૂક્ષ્મ એક આત્મા છો, આત્મા રૂપી પરમાત્મા અંદર છે ને, એની આત્માને હંમેશા ક્યાંની ભૂખ હોય? પ્રાર્થનાની, ભક્તિની, ભગવાનની. સ્કૂલમાં સાંભળ્યું છે લખેલું, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. જોયું છે?